સરકારી નોકરી માટે લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક કર્યા કે પેપરમાં ગેરરીતિ આચરનારની હવે ખેર નથી, કારણ કે કેન્દ્ર સરકાર લાવી રહી છે એક બિલ। ગુજરાત સહિત અનેક રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર ખરા સમયે લીક થઈ જાય છે અથવા તો કોઈ અનેક પ્રકારની ગેરરીતિ સામે આવે છે। ત્યારે પેપર માફિયાઓને રોકવા આ સપ્તાહમાં કેન્દ્ર સરકાર સંસદમાં જાહેર પરીક્ષા બિલ 2024 રજૂ કરવા જઈ રહી છે। આ બિલની જોગવાઈમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ રોકનારાને સજા તરીકે મહત્તમ 10 વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયા સુધીનો દંડની જોગવાઈ કરવામાં આવી છે। સૂચિત કાયદા હેઠળ વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં નહીં આવે, પણ આ કાયદા હેઠળ સંગઠિત ગેંગો, માફિયા તત્વો અને ગેરરીતિ આચરનારાઓ સામે આકરા પગલાં લેવામાં આવશે। આ બિલનો આશય યુપીએસસી, એસએસસી, રેલવે, નીટ, જેઈઈ અને સીયુઈટી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવાનો અને સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર્સને લીક થતા રોકવાનો છે। તો સૂચિત કાયદા હેઠળ પેપર લીક પ્રકરણમાં જવાબદાર સરકારી અધિકારીઓને પણ નહીં છોડવામાં આવે। સરકારી બાબુઓને 3 થી 5 વર્ષની કેદ અને 10 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે। તો આ બિલમાં એક ઉચ્ચ સ્તરીય રાષ્ટ્રીય ટેકનિકલ સમિતિની રચનાની પણ દરખાસ્ત કરવામાં આવી છે। આ સમિતિ પરીક્ષા પ્રક્રિયાને વધુ મજબૂત બનાવશે।